નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. બી સેમિસ્ટર 4 સબ્જેક્ટ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર ચેપ્ટર નંબર 2. કેટલાક ક્વેશ્ચન્સનું ડિસ્કશન આપણે અગાઉના વિડીયોમાં કરેલું છે, જે શોર્ટમાં વિડીયો તમને એક્સપ્લેન કરેલા છે. હવે એ બધા ક્વેશ્ચન્સ છે એને ડિટેલમાં આપણે સમજવાના છે. તો એમાંનો એક ક્વેશ્ચન છે, લિસ્ટ ડિફરન્ટ મેથડ્સ ટુ મેઝર એટીટ્યુડ, એક્સપ્લેન એની વન ઇન ડિટેલ. એટીટ્યૂડને માપવા માટેની જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. એમાંથી કોઈ પણ એક પદ્ધતિને એક્સપ્લેન કરવાની હોય છે. ફોલોઈંગ આર 5 ટેકનિક્સ ઓર મેથડ્સ યુઝ ટુ મેઝર ધ એટીટ્યૂડ ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ. જુદા જુદા પ્રકારની ટેકનિકનો ઉપયોગ થતો હોય છે એટીટ્યૂડને, એટલે કે વલણ અથવા તો અભિગમને માપવા માટે. એમાંની કેટલીક જે મેથડ્સ છે એ આ પ્રમાણે છે. મેથડ્સ ઓફ ઇક્વલ અપિયરિંગ ઇન્ટરવલ, એને થર્ડસ્ટોન સ્કેલ પણ કહેવામાં આવે છે. બીજી મેથડ છે મેથડ ઓફ સમેટેડ રેટિંગ, એ લિકર્ટ્સ સ્કેલ એના નામથી પણ જાણીતી છે. થર્ડ નંબર સોશિયલ ડિસ્ટન્સ સ્કેલ, એ બોગાર્ડસ સ્કેલ એ મેથડથી પણ જાણીતી છે. ચોથી મેથડ છે ક્યુમ્યુલેટિવ સ્કેલિંગ મેથડ, એ ગટમેન્સ સ્કેલ. હવે આ બધા છે ને એ સાયકોલોજીસ્ટના નામ છે, એટલે એના નામ પરથી પણ આ મેથડ જાણીતી છે. ધ સ્કેલ ડિસ્ક્રિમિનેશન ટેકનિક, એ 5મા નંબરની મેથડ છે. એમાંથી આ 5માંથી કોઈ પણ એક મેથડને એક્સપ્લેન કરવાની છે. તો અહીં મેથડ ઓફ સમેટેડ રેટિંગ ઓર લિકર્ટ સ્કેલ, આ મેથડને આપણે એક્સપ્લેન કરીએ છીએ અહીંયા. ધીસ ટેકનિક ઇઝ ડેવલપ્ડ બાય લિકર્ટ. હવે આ જે ટેકનિક છે એ લિકર્ટ નામના સાયકોલોજીસ્ટ દ્વારા એને ડેવલપ કરવામાં આવી છે. લિકર્ટ ઇઝ ફેમસ ફોર કન્સ્ટ્રક્ટિંગ સેવરલ એટીટ્યુડ સ્કેલ્સ ટુ મેઝર એટીટ્યુડ ટુવર્ડ્સ વેરિયસ કોમ્પ્લેક્સ ઇસ્યુઝ. લિકર્ટ છે એ આ મેથડ માટે ફેવરેટ એટલે કે ફેમસ સાયકોલોજીસ્ટ છે, અને એમણે પોતાની મેથડમાં જુદા જુદા સ્કેલનો ઉપયોગ કરી અને જે જુદા જુદા જટિલ પ્રકારના એવા પ્રોબ્લેમ્સ છે, ઇસ્યુઝ છે, એને માપવાનો પ્રયત્ન કર્યો છે. લાઇક બ્લેક એન્ડ વ્હાઇટ પ્રોબ્લેમ એન્ડ અધર ઇન્ટરનેશનલ પ્રોબ્લેમ્સ. બ્લેક એન્ડ વ્હાઇટ પ્રોબ્લેમ એ આપણે કહી શકીએ કે જે રંગભેદની નીતિમાં એક સમસ્યા હતી, બ્લેક એન્ડ વ્હાઇટ પ્રોબ્લેમ એન્ડ અધર ઇન્ટરનેશનલ પ્રોબ્લેમ્સ, અને બીજા એવા ઘણા બધા આંતરરાષ્ટ્રીય પ્રોબ્લેમ્સ કે આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ હતી, એને માપીને અલગ અલગ એમાં નિર્ણયો એને આપેલા છે. The attitude scale prepared by the method of summated rating has an entirely different approach. Attitude scale prepared by the method of summated rating, એટલે કે જે એટીટ્યુડ છે એને એટીટ્યુડ સ્કેલ છે એને એવી રીતના તૈયાર કરવામાં આવે છે બાય ધ મેથડ ઓફ સમેટેડ રેટિંગ, એટલે કે કોઈ પણ એવો ઇસ્યુ હોય, પ્રોબ્લેમ હોય, એને રેટિંગ આપવામાં આવે, એને નંબર આપવામાં આવે, અને એ બધા નંબરને એક સાથે જોવામાં આવે, એટલે એને સમેટેડ રેટિંગ કહેવાય. હેઝ એન એન્ટાયરલી ડિફરન્ટ અપ્રોચ, અને આ જે અભિગમ છે એક જુદા જ પ્રકારનો અભિગમ છે. પ્રોસિજર ઓફ પ્રિપરેશન ઓફ લિકર્ટ્સ સ્કેલ. લિકર્ટ્સ સ્કેલની જે પ્રોસિજર છે, પ્રિપરેશન, એટલે કે આ જે મેથડ છે એ મેથડ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે, એની પ્રક્રિયા કેવી રીતે છે. અ લાર્જ નંબર ઓફ સ્ટેટમેન્ટ્સ એન્ડ પ્રપોઝિશન્સ આર કલેક્ટેડ રિલેટિંગ ટુ ધ ઇસ્યુ. અ લાર્જ નંબર ઓફ સ્ટેટમેન્ટ્સ એટલે કે ઘણા બધા એવા જે કોઈ પ્રોબ્લેમ હોય એના જે વિધાન હોય એને લેવામાં આવે છે. એન્ડ પ્રપોઝિશન્સ એટલે કે કોઈ પણ એવા જે પ્રોબ્લેમ્સ છે એની કોઈ દરખાસ્ત હોય એને ભેગી કરવામાં આવે. રિલેટિંગ ટુ ધ ઇસ્યુઝ એટલે કે એ સમસ્યાને લગતી કોઈ પણ દરખાસ્ત અથવા તો એ સમસ્યાને લગતા કોઈ પણ સ્ટેટમેન્ટ્સ છે એને એકઠા કરવામાં આવે છે. ધીઝ સ્ટેટમેન્ટ્સ આર ધેન પ્રેઝન્ટેડ ટુ અ ગ્રુપ ઓફ સબ્જેક્ટ્સ. અને ત્યાર પછી શું કરવામાં આવે છે કે આ જે બધા સ્ટેટમેન્ટ્સ છે, જે વિધાનો છે, અથવા તો જે પ્રપોઝિશન્સ છે એટલે કે જે દરખાસ્તો છે, એને રજૂ કરવામાં આવે છે ગ્રુપ ઓફ સબ્જેક્ટ્સ, એટલે કે એના જુદા જુદા જે વિષયો હોય છે એના જુદા જુદા લોકોને એ આપવામાં આવે છે. ટુ રેટ ધેમ ઇન્ટુ 5 કેટેગરીઝ, અને એને 5 કેટેગરીની અંદર વિભાજિત કરવામાં આવે છે અને એને નંબર આપવામાં આવે છે. સચ એઝ, હવે આ જે કેટેગરી છે એ કઈ રીતે છે? સ્ટ્રોંગલી એગ્રી. હવે જ્યારે કોઈ પણ વિધાન સાથે કોઈ વ્યક્તિ સંપૂર્ણ રીતે સહમત હોય તો એના માટે એને 1 માર્ક આપવાનો અથવા તો એને 1 નંબર આપવાનો.
અને એગ્રી હોય તો એના માટે 2 નંબર, અને ન્યુટ્રલ હોય તો એના માટે 3 નંબર, અને ડિસએગ્રી એટલે કે સંપૂર્ણ અસહમત છે તો એના માટે 4 માર્ક અથવા તો 4 નંબર, અને સ્ટ્રોંગલી ડિસએગ્રી હોય એટલે કે સંપૂર્ણપણે એનાથી સહમત ન હોય તો એના માટે 5 નંબર આપવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, હવે આપણે એક એક્ઝામ્પલ સમજીએ. આઈ થિંક સાયન્સ ઇઝ અ ગુડ ફિલ્ડ ઓફ સ્ટડી. મારા મત પ્રમાણે અથવા તો હું વિચારું છું કે સાયન્સ છે એ એક અભ્યાસ માટેનું સારું ક્ષેત્ર છે. તો આ એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે. હવે આ સ્ટેટમેન્ટને અલગ અલગ રેટિંગ આપવામાં આવે છે. તો સ્ટ્રોંગલી એગ્રી છે એના માટે 1 નંબર છે, એગ્રી હોય તો એના માટે 2 નંબર, ન્યુટ્રલ એટલે કે તટસ્થ છે, એ એગ્રી પણ નથી અને ડિસએગ્રી પણ નથી તો એના માટે 3 નંબર, અને ડિસએગ્રી છે એટલે કે અસહમત છે તો એના માટે 4 નંબર, અને સ્ટ્રોંગલી ડિસએગ્રી છે તો એના માટે 5 નંબર. The respondent is asked to give his score with regard to each statement on the basis of 5-point scale. હવે અત્યારે જે રીતે આપણે વાત કરી કે ધ રિસ્પોન્ડન્ટ છે એટલે કે જે પ્રતિક્રિયા આપનાર છે, જે સ્ટેટમેન્ટ છે ને એના પરથી જે રેટિંગ આપનાર વ્યક્તિ છે એને કહેવામાં આવે છે ટુ ગીવ હિઝ સ્કોર વિથ રિગાર્ડ ટુ ઈચ સ્ટેટમેન્ટ. દરેક સ્ટેટમેન્ટના એને માર્કિંગ કરવાનું છે ઓન ધ બેઝિસ ઓફ 5-point સ્કેલ. 5-point સ્કેલ છે એના પરથી એને રેટિંગ આપવાનું છે. Then the total score for each statement is calculated. ત્યાર પછી શું કરવામાં આવે છે? ટોટલ સ્કોર, જે કુલ માર્ક્સ છે અથવા તો કુલ નંબર છે એ દરેક સ્ટેટમેન્ટ માટે જે આપવામાં આવ્યા છે એને કેલ્ક્યુલેટ કરવામાં આવે છે અને ગણવામાં આવે છે બાય સમેટિંગ અપ ઈચ ઇન્ડિવિજ્યુઅલ રિસ્પોન્સ. એટલે કે દરેક વ્યક્તિએ જે રિસ્પોન્સ આપ્યો છે એના આધારે એની ગણતરી કરવામાં આવે છે. Then intercorrelating the scores of each item with the total scores on all the items by the analysis techniques. Then intercorrelating એટલે કે આંતરિક રીતે એકબીજા સાથે સહમત છે. The scores of each એટલે કે ક્યારેક એવું પણ બને કે એક જે સ્કોર છે એ 2 કે 3 વ્યક્તિના એક સરખા થતા હોય ત્યારે with the total scores ત્યારે એનો ટોટલ સ્કોર જોવામાં આવે છે ઓન ધ આઇટમ્સ એટલે કે જે પણ કંઈ વિધાનો છે અથવા જે ઇસ્યુ છે એના આધારે એને માપવામાં આવે છે બાય ધ એનાલિસિસ ટેકનિક્સ. એટલે કે એનામાં પછી એ જે ટેકનિક છે, જે પદ્ધતિ છે અથવા તો જે ટેકનિક છે એને એનાલિસિસ એટલે કે એને વિશ્લેષણ કરી અને પછી એને સ્કોર આપવામાં આવે છે. એડવાન્ટેજીસ ઓફ લિકર્ટ સ્કેલ. લિકર્ટ સ્કેલ જે છે એના એડવાન્ટેજીસ કયા કયા છે, ફાયદાઓ શું છે એના? ધ યુઝ ઓફ આઇટમ એનાલિસિસ in the construction of attitude scale is most important feature of Likert scale. The use of item analysis એટલે કે કોઈ પણ વિધાન અથવા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે એનું જે એનાલિસિસ થાય એટલે કે એનું જે વિશ્લેષણ કરવામાં આવે છે એ લિકર્ટ સ્કેલની અંદર ખૂબ જ મહત્વનું લક્ષણ છે. લિકર્ટ સ્કેલ ઇઝ મોર પ્રેગ્મેટિક દેન થર્સ્ટન સ્કેલ. It is based on the selection of items. લિકર્ટ સ્કેલ ઇઝ મોર પ્રેગ્મેટિક એટલે કે લિકર્ટ્સનો જે માપન પદ્ધતિ છે એ વધારે વ્યવહારિક છે દેન થર્સ્ટન સ્કેલ. એટલે થર્સ્ટનનો જે સ્કેલ છે અથવા તો એની જે પદ્ધતિ છે એના કરતાં વધારે વ્યવહારિક છે. ઇટ ઇઝ બેઝડ ઓન ધ સિલેક્શન ઓફ આઇટમ્સ અને એનો આધાર છે એ જે પણ વિધાનો છે એ વિધાનોના સિલેક્શન પર આધારિત છે. લિકર્ટ did not depend only on the subjective judgments of the individuals. લિકર્ટ છે એ માત્ર જજમેન્ટ એટલે કે જે પણ કંઈ નિર્ણય આપવામાં આવે છે, વ્યક્તિગત નિર્ણયો આપવામાં આવે છે ને એના પર માત્ર આધારિત નથી. ઇન્ટરકોરિલેશન ફાઉન્ડ બિટવીન આઇટમ્સ એન્ડ retain only those items having higher interrelationship. ઇન્ટરકોરિલેશન ફાઉન્ડ બિટવીન એટલે કે અહીં આંતરિક જે સંબંધો છે એ જોવામાં આવે છે કોઈ પણ વિધાનોના, એન્ડ retain only those items having higher interrelationship અને એવા જ વિધાનો પર ધ્યાન આપવામાં આવે છે અથવા તો એવા જ વિધાનોને ધ્યાનમાં લેવામાં આવે છે કે જેના સંબંધો છે એ વધારે નજીક છે. હાયર ઇન્ટર રિલેશનશિપ એટલે કે આંતરિક જે સંબંધો છે એ વધુ પડતા હોય છે એને ધ્યાને લેવાય છે. ઇટ હેઝ ગોટ ગુડ અમાઉન્ટ ઓફ વર્કેબિલિટી દેન થર્સ્ટન્સ અને આ જે બાબત છે એને થર્સ્ટનની બાબત કરતાં ગુડ અમાઉન્ટ ઓફ વર્કેબિલિટી એટલે કે પ્રેક્ટિકલી આ જે પદ્ધતિ છે એ થર્સ્ટનની પદ્ધતિ કરતાં વધારે પ્રચલિત છે. હવે જોઈએ લિમિટેશન્સ ઓફ લિકર્ટ સ્કેલ. હવે લિકર્ટ સ્કેલ છે એની કેટલીક લિમિટેશન્સ છે એટલે કે એની કેટલીક મર્યાદાઓ છે અથવા એના કેટલાક ગેરફાયદાઓ છે એ સમજીએ.
નો attempt has been made to ensure quality of unity in the Likert scale. No attempt has been made to ensure equality of unity in the Likert scale. હવે અહીં છે ને એ કોઈ ઇક્વાલિટી યુનિટી જે છે અથવા તો જે એક સમાનતા જોવા મળતી નથી. એટલે કે જે એમનું જે માપન છે, એમની પદ્ધતિ છે, એમાં જે સમાનતા હોવી જોઈએ એ સમાનતા અહીં જોવા મળતી નથી. સ્કોર મેકિંગ ધ ન્યુટ્રલ પોઈન્ટ ઇઝ અનનોન. સ્કોર મેકિંગ ધ ન્યુટ્રલ પોઈન્ટ ઇઝ અનનોન. એટલે કે જે ન્યુટ્રલ પોઈન્ટ છે, જે તટસ્થ બાબત છે, એ અહીં કેવી છે? અનનોન છે. એટલે કે એ વ્યવહારિક નથી અને જરા અજુગતી છે. ધ મિનિમમ સ્કોર્સ in the Likert scale indicate a favorable attitude, while the maximum score indicate unfavorable attitude, which is sometimes confusing. Minimum score in the Likert scale indicates favorable attitude. એટલે કે જે ફેવરેબલ એટીટ્યુડ છે એને ઓછા માર્ક આપવામાં આવે છે અથવા તો એને ઓછું રેટિંગ આપવામાં આવે છે, જ્યારે મેક્સિમમ સ્કોર છે એ શું બતાવે છે? અનફેવરેબલ એટીટ્યુડ. એટલે કે અનફેવરેબલ એટલે કે જે એટીટ્યુડ છે એ ફેવરેબલ નથી એના માટે સ્કોરિંગ છે એ ઊંચું છે, અને જે ફેવરેબલ છે એના માટે સ્કોરિંગ નીચું છે. ક્યારેક આ બાબત છે એ કન્ફ્યુઝ કરે છે. There is no determination of 0 point in this scale. અને આ જે માપન પદ્ધતિ છે એમાં કોઈ 0 સ્કેલ આપવામાં જ નથી આવ્યો. 1 to 5 રેટિંગ આપવામાં આવ્યું છે, તો 0 છે જ નહીં. તો એ પણ એક પ્રકારની લિમિટેશન છે. સ્ટીલ તેમ છતાં પણ ઇટ હેઝ બીન વાઇડલી યુઝડ ફોર ધ મેઝરમેન્ટ ઓફ એટીટ્યુડ. તેમ છતાં પણ એટીટ્યુડના માપન માટે આ પદ્ધતિ છે એનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક ક્વેશ્ચન છે જે તમારા માટે હાલની મિડ ટર્મ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો આ ક્વેશ્ચનને સારી રીતે પ્રિપેર કરશો એવી અપેક્ષા સાથે ધન્યવાદ.